નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બેંક ઓફ બરોડામાં ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બેંક ઓફ બરોડાની અંદર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવી છે, એની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને એની સિલેક્શન પ્રોસેસ છે એ શું છે, અને એની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને કેટલો પગાર છે એ મળવાપાત્ર છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ બેંક ઓફ બરોડાની અંદર જે છે આ ખૂબ જ મોટી ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અરજી પ્રક્રિયા શરૂ. આઈટી વિભાગમાં 177 જગ્યા ભરાશે. બેંક ઓફ બરોડામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 1267 જગ્યા. અંતિમ તારીખ છે એ 17 જાન્યુઆરી રહેશે. એટલે કે બેંક ઓફ બરોડામાં ખૂબ જ મોટી 1267 જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે, જેની છેલ્લી તારીખ છે એ 17 જાન્યુઆરી છે 2025 રાખવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કઈ રીતે જગ્યા છે એ રૂરલ એન્ડ એગ્રી બેન્કિંગની અંદર 200 જગ્યા છે. રિટેલ લાયબિલિટીઝની અંદર 450 જગ્યા છે. MAMSE બેન્કિંગની અંદર 341 જગ્યા છે. ઇન્ફોર્મેશન સિક્યોરિટીઝની અંદર 9 જગ્યા છે. ફેસિલિટી મેનેજમેન્ટની અંદર 22 જગ્યાઓ છે. કોર્પોરેટ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટની અંદર 30 જગ્યાઓ છે. ફાઇનાન્સની અંદર 13 જગ્યાઓ છે. અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર 177 અને એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસની 25 એમ કુલ આ તમામ જગ્યાઓ મળી અને 1267 જગ્યાઓ છે એના પર બેંક ઓફ બરોડાની અંદર ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવી છે. એના વિશે આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડામાં 1267 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતી માટેની જાહેરાત કરાઈ છે. આ પોસ્ટ માટે ભરતી અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે અરજી કરવાની જે 28 ડિસેમ્બરથી આના માટેના ઓનલાઈન ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે અને તમે 17 જાન્યુઆરી 2025 સુધી આની અંદર અપ્લાય કરી શકો છો. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવારો માટે 600 રૂપિયા ફી, જ્યારે એસસી અને એસટી, પીડબ્લ્યુ તેમજ મહિલા કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી છે એ રાખવામાં આવેલી છે. ઉમેદવારોની ભરતી ઓનલાઈન એક્ઝામ, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવે છે. એટલે કે તમારું સિલેક્શન કઈ રીતે થાય છે આની અંદર 3 પ્રકાર છે. પહેલાં તમારી ઓનલાઈન એક્ઝામ છે એ લેવામાં આવે છે, પછી ગ્રુપ ડિસ્કશન થશે અને તમારું ફાઇનલ છે ઇન્ટરવ્યૂ છે એ લેવામાં આવશે. તમે જોઈ શકો છો તમારી પરીક્ષા છે એ કઈ રીતે લેવામાં આવશે. તમારી જે રિઝનિંગ હશે એના 25 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના 25 માર્ક્સ એ રહેશે અને એના માટે તમને 75 મિનિટનો જે ટાઈમ છે એ આપવામાં આવશે. અંગ્રેજીના જે છે એ 25 પ્રશ્નો અને 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 25 પ્રશ્નો અને એના 25 માર્ક્સ, અને જે છે એ પ્રોફેશનલ નોલેજ એના 75 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટે તમને જે 150 માર્ક્સ છે એ રાખવામાં આવશે. તો કુલ તમને જે છે એ 150 પ્રશ્નો પૂછવામાં આવશે. 225 જે માર્ક્સ છે એના રહેશે અને એના માટે તમને 150 મિનિટનો ટાઈમ છે એ જે આપવામાં આવશે. આની અંદર પગાર કેટલો મળશે એની અપડેટ છે હું તમને કોમેન્ટ બોક્સની અંદર પિન કરી દઈશ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બેંક ઓફ બરોડાની અંદર ખૂબ જ મોટી ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.